करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदान अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના ધાતુઓ કુલ 24 છે। महागाह दाधा की बिहरी रूप्रुभ्रु श्रुकृ होह्रु भस धन जनधीश निज विज विशतुर। आ अपना 24 धातुओ छे। एमांथी आपणे भ्रूयामित गण उपगण जेमां 3 धातुओ छे। एक अंग माने शब्दे च आपणे जोई गया। ए पछी आपणे हु ओहांग धातु लीधो छे। आत्मनेपदी धातु छे। एक लकार बाकी छे, विधिलिंग लकार। विधिलिंग लकार में त्रणेय अंग में अदंत, अनदंत अने अभ्यस्त अंग में प्रत्ययो सरखा छे आत्मनेपद में। तो तंग प्रत्ययो छे। तंग तंग में त आताम ज था साथाम दोम ईट वही मह्यम। तमा तनो ईट थाय छे केवी रीते? तो दरेक में लिंग लकार एटले विधिलिंग अने आशीर्लिंग आवा बे अर्थ थाय छे। पण पछी परस्मय पद में सूत्र बदलाई जाय छे। आत्मने पद में लिंग स्यूट सिय रहे छे। स्यूट नो आगम छे। आद्यंत टकी तो आगळ बेसशे दरेक में 9 में। ज्यां तकार अने थकार हशे त्यां सूटती धो लागशे अने लिंगाशा लोपो अनंत्यस्यथी अंते नहीं होय एवा शानो लोप थशे अने बनी जशे ईत। ए रीते दरेक में आताम में ईयाताम बनशे, जमा ईरन बनशे, थास में ईथाहा बनशे, आथाम में ईयाथाम बनशे, धोम में ईधोम बनशे अने ईट में ईटोअथ थी ईय बनशे। वही में ई वही अने मह्यंग में ई मही बनशे। बधा ज प्रत्ययो 9 प्रत्ययो आगळ ई छे, दीर्घ ई छे एटले अजादी अपित छे। अजादी अपित छे अने अजादी अपित होय त्यारे स्ना अभ्यस्तयोरातथी आनो लोप थई जशे अंग में अने पछी जोड़ाई जशे। तो आवी जईए प्रक्रिया।
ધાતુ છે ઓહાંગ અતીત. અંગની હલનચલનથી ઈટ સંજ્ઞા થશે અને ઓમની ઉપદેશ જન્મનાસિકથી સંજ્ઞા થશે અને કર્તરી શબ્દ વિકરણ લાગશે અને જુહોત્યાદિ બેહસલુથી એનો લોપ થશે અને સ્લવથી દીત્વ થશે અને હસોથી હ થશે. પછી કુહોશ્ચુ કુહોશ્ચુથી જહા થશે અને બ્રુઆમિતથી અભ્યાસે ચર્ચ પહેલા લઈ લઈએ જહા થશે અને હવે ભ્રુયામિત બૃહામિતથી પ્રત્યય છે ત. લિંગ સિયુટ થી સ લિંગસ્યુથી ઈ અને ય અને જ્યાં તકાર અને થકાર હોય ત્યાં શુદ્ધિ થવાથી શુટનો આગમ. લિંગ સલોપો અંત્યના વ્યવસ્થાનો લોપ થશે અને લોપરોયથી યનો લોપ થશે બની જશે ઈ અને તો ઈથ ઈ અને તો પ્રત્યય હલાદી અપિત હોવાથી અજાદી ઈ અપિત હલી અજાદી અપિત સોરી અજાદી અજાદી અપિત અપિત હોવાને હોવાથી કારણે ના વ્યસ્ત યો રાતઃ થી આનો લોપ થશે બની જશે સહ જીહિત ઈ આવતો રહેશે હમાં જીહિત સહજીહિત ચાલવું જવું તેણે ચાલવું જોઈએ જવું જોઈએ આવો અર્થ થશે. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે ઓહાંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બેહસલું સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી હા હા થશે અને કુહોચ્છુ સૂત્રથી આના સ્થાને જનો આદેશ થશે. પ્રોયામિક સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ થતા જીહા થશે. અભ્યાસ સર્ચ સૂત્રથી જીહા થશે. પ્રત્યય છે આતામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. હોવાના કારણે સુરથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સકારનો લોપ થશે. જોડી દેતા ઈયાતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં અજાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ કરાતો સૂત્રથી અભ્યાસમાં આનો લોપ થશે અને જોડી દેતા તૌ જીહિયાતામ તૌ જીહિયાતામ તે બે જવું જોઈએ. મેડમ ઓહાંગ ધાતુ છે. એમાં હલંત્યમ સૂત્રથી અની સંજ્ઞા થશે અને ઉદ્દેશ્ય અનુનાસિકથી અનુનાસિક અની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી રસ્વ થશે એટલે હ હા. કુહોશ્ચુ સૂત્રથી હકારનો જકાર થશે એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા.
બ્રુયામિત સૂત્રથી રસ્વ ઈકાર થશે એટલે જી હા. પછી પ્રત્યય બહુવચન પ્રત્યય છે જ એમાં જશરણ લાગશે ને કે ગેરવડ થશે. લિયંગ સ્યુટ પિય થશે અને લિયંગ સલોપો અનંત્ય અંત નહીં હોય તેવા સનો લુપ થશે. લોપો વ્યરવલીથી એનો લોપ થઈ જશે. હિરણ એ જે હિરણ તે બધા કઈ કાલે જતા હતા. નહીં તે બધાએ ચાલવું જોઈએ. બધું ભૂલી ગયા બરાબર. હિના મધ્યમ પુરુષ એકવચન. હા સર. ઓહાંગ ધાતુ ઓની ઉપદેશ અચ અનુનાસિક થી એનો લોપ થશે. અંગની હલંત્યમ સૂત્રથી અંગનો પણ લોપ થશે. કર્તરી બસે હા કર્તરી શબ્દ જોહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હા હા. કુહો ચુહુ સૂત્રથી અરહસ્વ સૂત્રથી હા હા. હા હા. કુહો હા 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 કુહો ચુહો સૂત્રથી જહા. અભ્યાસ સે ચર્ત સૂત્રથી જહા. બ્રુયામિત સૂત્રથી જી હા. પ્રત્યય છે થાસ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્તો તુસમાં રોકી લે છે પણ સસ જુસોરુથી ઋત્વ કરીશું. તો ઉપદેશ અચ અનુનાસિક થી ઉનો લોપ થશે અને રૂનો ખર વસનાયો વિસર્જન્યથી વિસર્ગ થશે. તો બસે થાહા લિંગ સ્યુટ લોપો યોર વલીથી યનો લોપ ખ હવાને કારણે ને સૂટ તીથો હું લિંગાસ લિંગ સ લોપોથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો યોર વલીથી યનો પણ લોપ થશે તો પ્રત્યય બનશે ઈથા. અજાદી અપિત ના અભ્યાસ રાતોથી આકારનો હસ્વ થશે લોપ થશે આકારનો તો બની જશે જીહી થાહા. તારે ચાલવું જોઈએ, જવું જોઈએ. અલકા દ્વિવચન ધાતુ છે ઓહાંગ. ધાતુ છે ઓહાંગ. અંગની હલંત્યમ સૂત્રથી ઓની ઉપદેશ જનુનાસિક થી સંજ્ઞા એટલે રહેશે હા. કર્તરી શબ્દ થી શબ્દ અને જુહોત્યાદિ સ્લુ સૂત્રથી શબ્દનો લોપ. સ્લવ સૂત્રથી હા હા. રસ્વ સૂત્રથી હ હા. કુહો શુહ સૂત્રથી જહા અને અભ્યાસ ચર્ચ સૂત્રથી જહા. હા પ્રિયામિત બ્રુયામિત સૂત્રથી જી હા. હવે પ્રત્યય છે આથામ. આથામ પ્રત્યય છે એમાં લિંગાસિયુટ તીથો સૂત્રથી સનો અને લિંગ સિયુટથી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ત્ર સૂત્રથી અંતે નહીં તે બંને સનો લોપ થશે અને યની અંદર આ ભળી જતા ઈયા થામ પ્રત્યય બનશે અને પાછળ અજાદી અપિત હોવાથી આગળ સ્ના અભ્યાસ સૂત્રથી આગળ
આગળ જે હ છે એની અંદર આનો લોપ થશે. સ્ના અભ્યાસ થયો રાતા સૂત્રથી એટલે જીહ અને ઈયાથામ જોઈ દેતા જીહિયાથામ પ્રત્યય બની જશે. ધ્રુવામ જીહિયાથામ. જીહી તમારે બંને હમ ચાલવું જોઈએ. જીહી યાથામ શું બની જશે? રૂપ બની જશે યા પદ બની જશે. હા સર. પાયલ. હા સર. ઓહંગ ગતૌ ધાતુ છે. એમાં અંગની હલંત્યમ સૂત્રથી અને ઓની ઉપદેશ જન્મનાસિકિત સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી હા, કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય, શ્લવ સૂત્ર જુહોત્યાદિ શ્લુહ એટલે શ્લવ સૂત્રથી ના શ્લુ સૂત્રથી અહીંયા શબ્દનો લોપ થઈ જશે અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. શું થશે? શ્લવ સૂત્ર છે. હા, શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. હા, અને જો હા હા ત્યાં શ્લુથી સપનો લોપ થઈ જશે. ઓકે. હા હા હા. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા હ હા. પછી કુહોશ ચુહ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જ હા. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા જહા. બ્રુયામિત સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ થતા જી હા. હવે આ બાજુ પ્રત્યય છે ધ્વમ, મધ્યમ પુરુષ બહુવચનમાં. લિયંગ થી સિંહનું આગમ થશે. લિંગ સ્વરૂપો અનંત્ય સ્થિતિ અંતે નહીં હોય એવા સનું લુપ થશે. લોપો વ્યુર્વલી સૂત્રથી એનું પણ લુપ થશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. નાભ્યસ્ત રાતઃ સૂત્રથી જે આ છે અંગમાં એનું લોપ થશે. અજાદી અપિત પ્રત્યય પરમાં હોવાથી એટલે જીહિદ્વમ, યુયમ જીહિદ્વમ. તમારે બધાએ જવું જોઈએ. તમારે રમેશ. ઓહાંગ ધાતુ છે. ઉપદેશે અજય અનુનાસિક ઈદ સંજ્ઞાથી અને ઈદ સંજ્ઞા થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. બરાબર, હા રીતે કર્તરી શબ્દ લાગશે. જો ત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. અને સ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર, હા હા. અશ્વસૂત્રથી હ હા. કુહોચ્ય સૂત્રથી જ હા. પ્રેયામિત સૂત્રથી જી હા. અભ્યાસ. અને અભ્યાસ હમ ચર્ચથી જી હા. લિયંગ સિયોટથી સિયોટ નો આગમ. અને લિયંગ સ્વલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ. પ્રત્યય ઈટો ઈટથી અ. યદિ અપિત હોવાથી સ્ના અભ્યાસ તો રાત્વ સૂત્રથી અનો આ થશે. બરાબર, જીહિય. હાનો શું થશે? આનો લોપ થશે. હમ ત્યાદિ અપિત. અહમ જીહિય. મારે ચાલવું જવું જોઈએ. અતિત દ્વિવચન. ઊંઘ ધાતુ છે. અંગની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. ઊંઘની ઉપદેશ જન્મનાસિક ઈટથી ઈટ સંજ્ઞા થશે. સ્લોથી દ્વિત્વ થશે. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુહોત્યાદિ બે સ્લોથી લોપ થશે. રસોહથી હવા થશે. કુહોશ ચુહુથી જહા થશે. અભ્યાસે ચરથી જહા થશે. બ્રુઆમિતથી જીહા થશે. અને પ્રત્યય છે વહી. લિંગ સિયુટ. લિંગ થી સ્યુટ નો આગમ થશે.
અંતે નહીં હેવા લિંગસ્થ લોપોનંત્યસ્ય અને લોપોયોર સનો લોપ થશે અને લોપરિવલીથી યનો લોપ થશે તો તે બનશે ઈ વહી અને પ્રતિ અજાદી અપિત છે એટલા માટે સ્ના વ્યસ્ત યુવરાતથી આનો લોપ થશે તો તે બનશે આવામ જીહી વહી હિના. હા સર, ઓહાંગ ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક થી ઓનો લોપ થશે, અંગની હલંત્યમ સૂત્રથી લોપ થશે તો બસશે હા. કર્તરી શપ જ્યોત્યાદિ બ્લહ સૂત્રથી શપનો લોપ, સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે હા હા. કોહો હસ્વ સુપ્રસૂત્રથી હા હા. કોહો ચુહુ સૂત્રથી જહા. અભ્યાસે ચર્ત સૂત્રથી જહા. બ્રુયામિત સૂત્રથી જીહા. પ્રત્યય છે મૈય. ઉપદેશે અંગની હલંત્યમ સૂત્રથી લોપ થશે અને લિંગય સલોપ લોપોયોર વલીથી અનુલોપ લિંગય સલોપ અનંત્યસી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો પ્રત્યય બનશે ઈ મહી. પ્રત્યય છે અજાદી અપિત. ના અભ્યસ્ત રાતોથી અકારનો ઈકાર થશે તો જોડી દેતા જીહી મહી. સ્ના અભ્યસ્તરાતથી રાત આનો લોપ આનો લોપ થશે. જીહી મહી. અમારે બધાએ ચાલવું જવું જોઈએ. સહ જીહિત તૌ જીહિયાતામ તે જીહિરન ત્વમ જીહિથાહ યુવામ જીહિયાથામ યુવામ જીહિયાથામ यूयम जिहीध्वम यूयं जिहीत्वम् अहम जिहीय जिहीय आवाम आवाम जिहीवहि जिहीवहि वयम वयं जिहीमहि जिहीमहि. તો રૂપ થઈ ગયા. સહ જીહિત તો જીહિયાતમ તે જીહિરન. મધ્યમ પુરુષ ત્વમ જીહિથાહ યુવામ જીહિયાથામ यूयं जिहीध्वम्. उत्तम पुरुष अहम जिहीय आवाम जिहीवहि वयं जिहीमहि. अतीत सह जिहीत तौ जिहीयाताम ते जिहीरन त्वम जिहीथाः युवाम जिहीयाथाम यूयम जिहीध्वम अहम जिहीय आवाम जिहीवहि वयम जिहीमहि. सुरेश. सह जिहित तौ जिहीयाताम ते जिहिरन् त्वं जिहिथाः युवां जिहीयाथाम यूयं जिहीध्वम् अहं जिहीय आवां जिहीवहि वयं जिहीमहि. मैडम. सह जिहित तौ जिहीयाताम ते जिहीरन् त्वं जिहिथाः युवां जिहीयाथाम यूयं जिहीध्वम् अहं जिहीय आवां जिहीवहि वयं जिहीमहि. हिना. હા સર. જીહિત જીહિયાતામ જીહિરન જીહિથાહ જીહિયાથામ જીહિદ્વમ જીહિય જીહિવહિ
જીહીમહી. અલકા. સહ જીહિત તૌ જીહિયાતામ તે જીહિરન ત્વમ જીહિથાહ યુયમ જીહિયાથામ યુયમ જીહિદ્વમ અહમ જીહિય આવામ જીહિવહિ વયમ જીહિમહિ. પાયલ. સહ જીહીત તૌ જીહીયાતામ તે જીહીરન ત્વમ જીહીથાહ યુવામ જીહીયાથામ યુયમ જીહિત્વમ અહમ જીહીય આવામ જીહિવહિ વયમ જીહિમહિ. કે પલક. પલકની સર એક્ઝામ છે ને એટલે વાંચવા બેઠી છે. રમેશ. સહ જીહિત તૌ જીહિયાતામ તે જીહિરન તમ જીહિથાહ યુવામ જીહિયાથામ યુયમ જીહિત્વમ અહમ જીહિય આવામ જીહિવહિ વયમ જીહિમહિ. છે કોઈને પ્રશ્ન? અહીંયા ઓહાંગ ધાતુ પૂરો થાય છે, પછી આવે છે 3 ધાતુના પ્રમાણે જોવા જઈએ તો ડુભુય છે પણ ભૃયામિત છે, પણ ભ્રુ લઈશું નહીં, ઋકારાંત છે. એ ઋકારાંત આવશે ત્યારે લઈશું, એટલે આકારાંત લઈ લેશું, એકને બાકી રાખીશું. આકારાંત 6 છે, એમાંથી 2 પૂરા થયા, પણ આમાં ભૃયામિતમાં 3 ધાતુ છે, ભૃયાદિ ધાતુ, પણ એ જ બાકી રાખીએ છીએ આપણે. એ આવશે ત્યારે એમાં લઈ લઈશું. ફરી નેક્સ્ટ આકારાંતમાં આવીશું. છે કોઈને પ્રશ્ન, સૂચના? નહીં. 24માંથી 22 રહ્યા, 2 બાદબાકી કરી પ્રક્રિયામાંથી, અંતરાત્માથી નહીં. બરાબર છે. એક સૂચના મારા તરફથી આપી દઉં, કડકમાં કડક. જેમના વિડીયો બંધ છે એ હવે હું કહીશ નહીં કે વિડીયો તમારા ઓન કરો, પણ અહીંયા આ માર્ગમાંથી નીકળી જશે, ફરી પાછા જોડાવાશે નહીં. અને કેમ તો કે વિડીયો ઓન હશે તો તમારું માઇન્ડ જે છે એ સ્થિર રહેશે, નહીં તો ભટકતું રહેશે. અનુભવ કરી જોજો. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. હવે હું પૂછીશ નહીં કે વન કરો. બરાબર છે, ટોટલી બંધ જ થઈ જશે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.